હમણાં પોલીસ વાળા કે આ દારૂમાં કોઈ પકડાતું કેમ નથી કે 80 100 એવી પેટીઓ પકડાતી પેલા, પણ હવે શું કામ નથી પકડાતા ખબર છે તમને? આ એલોન મસ્કે ઓલી ગાડી કાઢી ને, એમાં 80 90 100 પેટી લઈને સીધી જ ગાડી આમ લોકેશન નાખે ત્યાં વહી જાય, અને 1.5 કિલોમીટર આગળ નાકાબંધી થઈ હોય ને તો એનામાં સિગ્નલ આવી જાય, ગાડી સાઈડમાં ઊભી રહી જાય. એટલે 80 90 100 પેટી પકડાતી નથી. હું મૂળ છું ઓલા પીવા વાળા રહ્યા ને લેવા જાય ને, તો એને એક વખત આ વેચવા વાળાને પ્રશ્ન કર્યો કે હમણાં છેલ્લા 6 મહિના છે ક્યાંય 80 90 100 પેટી પકડાણી એવું છાપામાં કે ન્યૂઝમાં આવ્યું જ નથી. ગુજરાતમાં કેમ દારૂ નથી પકડાતો? ઓલા ખુશ થઈને કે અમે ઓલી એલોન મસ્કની ગાડી નથી, ડ્રાઈવર લેસ ગાડી, એમાં મંગાવી છે કે 1.5-2 કિલોમીટર આગળ નાકાબંધી થઈ હોય ને તો ગાડી ઓટોમેટિક સાઈડમાં ઊભી રહી જાય. નહીતર પહેલા શું હતું ખબર છે? ડ્રાઈવર પકડાઈને 2 અડબોટ ઠોકે તો શેઠિયાનું નામ દઈ દે, ઓલાએ મોકલી 80 પેટી. એટલે હુડુડુડું રૂફ દઈને આખા 7 8 10 જણા જેલમાં જાય સીધા. ત્યાં લેવા વાળા કે એક બોટલ અમે લેવા આવી છીએ કે અમે તો ગાડી લઈને આવી ન હતી કે. એલોન મસ્કને કહો ને કે મોટરસાયકલ બનાવે, અમે આમ લોકેશન નાખી સીધું મોટરસાયકલ તમારી પાસે આવીને ઊભું રહે, એક બોટલ મૂકી દેવાની અને સીધી જવા દેવાની, પેટીએમ તો અમે કરી દઈશું. આ તકનીક નવી નવી આવતી જાય છે. આ ગુનાવાળા જોવો કેવું શોધતા જાય છે. આ અમારા વિડીયો ગમતા હોય ને તો સબસ્ક્રાઇબ લાઈક કરો અને ઓલો ટોકરો વગાડો.